गुजरात के वडोदरा में फिर एक बार एसटी बस के चालक के 3 वाहनों को टक्कर मारने से बड़ी दुर्घटना घटी। वडोदरा शहर में आए दिन सड़क हादसों की खबर सामने आती ही रहती है। फिर एक बार एसटी बस विभाग की लापरवाही सामने आई है, जहां फतेहगंज के नए ब्रिज से गुजरते वक्त ब्रेक फेल होने से एसटी बस के चालक ने 2 कार और बाइक को चपेट में ले लिया। अच्छी बात यह रही कि हादसे में कोई हताहत नहीं हुआ है, लेकिन 2 कार और बाइक को काफी नुकसान पहुंचा है। फतेहगंज का नया ब्रिज फिर एक बार एक्सीडेंट जोन साबित हुआ है और ब्रिज पर बेलगाम रूप से दौड़ रही एसटी बस की ब्रेक फेल होने से ये दुर्घटना घटी, जिसकी शिकायत वाहन मालिकों ने फतेहगंज पुलिस थाने में दर्ज कराई। वरसाद चालू હતો, બાઈકો વાળા બે પડ્યા એટલે અમે બ્રેક કરીને ઊભા રહી ગયા। પાછળવાળી ગાડી ઊભી રાખી દીધી। પાછળવાળી એસટી બસ આવીને પાછળથી બ્રેક ના વાગતા પટકારી દીધી ગાડી। પાછળ ગાડીવાળા એલેફન્ટ ગયા એ રીતના થઈ, એની પાછળ બસવાળે મારી। વરસાદ બહુ પડતો હતો સવારે, તો બાઇક અહીંયાથી સ્લીપ થઈ ગઈ। બાઇક સ્લીપ થઈ ગઈ તો બાઇકના લીધે પછી ઇકોવાળી ગાડી હતી એને બ્રેક મારી, એની પાછળ આ i10 વાળી ગાડી હતી એને બ્રેક મારી, અને એની પાછળ બસ હતી એની બ્રેક વાગી નહીં, એને ઇકોમાં પાછળ આવી રીતે એ લેફ્ટ લેવા ગઈ, એમાં એમનું i10 ની અંદર ઠોકાઈ ગઈ। એના લીધે પછી આગળ ગાડી જઈને ઇકોમાં ઠોકાઈ ગઈ, અને આગળ બાઇક જે સ્લીપ થઈ હતી એમાં માણસો ઊભા થઈને જસ્ટ નીકળ્યા હતા ને એ બાઇકની ઉપર પણ બસ જતી રહી। એવી રીતના બનાવ થયો છે।